સામાન્ય રીતે તમે જુઓ તો ભારે વરસાદ ખેડૂતો માટે ટેન્શનનું મોટું કારણ હોય છે, ખરું ને? પર બંગાળના આ ખેડૂતો વરસાદથી બિલકુલ ડરતા નથી. અરે હકીકતમાં તો તેઓ એક જ ખેતરમાં એક સાથે અનેક પ્રકારની ખેતી કરીને આ ભરાયેલા પાણીનો એકદમ જાદુઈ ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ કે આ કમાલ આખરે કેવી રીતે થાય છે. તો પહેલું, આ ખેડૂતો તેમના ખેતરમાં ડાંગર એટલે કે ચોખાની રોપણી તો કરે જ છે, પણ વાત ત્યાં અટકતી નથી. તેઓ એ જમીન અને પાણીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને સાથેને સાથે શાકભાજીની ખેતી પણ શરૂ કરી દે છે. બીજું, હવે તમને કદાચ થશે કે શાકભાજી તો વરસાદના પાણીમાં ડૂબી જાય, રાઈટ? તો એનાથી બચાવવા તેઓ એક જોરદાર જુગાડ કરે છે. તેઓ માટીથી ભરેલી બોરીઓ એટલે કે થેલીઓનો ઉપયોગ કરીને તેમાં વેલાવાળા છોડ લગાવે છે. પછી આ વેલાઓને ખાસ મચાન એટલે કે માંડવા પર ચડાવી દે છે, જેથી એમનો પાક પાણીમાં ડૂબવાથી એકદમ સુરક્ષિત રહે. અને છેલ્લે, આ આખી વાતમાં સૌથી રસપ્રદ બાબત તો એ છે કે ડાંગરના ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયેલું હોય ને, તેમાં તેઓ નીચે માછલીઓ પણ પાળે છે. એટલે જરા વિચારો, ઉપર માંડવા પર તાજા શાકભાજી અને નીચે પાણીમાં માછલીઓ. બસ આ જ વસ્તુ આ આખા મોડલને સાચા અર્થમાં એક પરફેક્ટ ડબલ ફાર્મ પદ્ધતિ બનાવે છે. ટૂંકમાં, આ અદ્ભુત પદ્ધતિ ડાંગર, શાકભાજી અને માછલી પાલનનો એકસાથે જોરદાર ઉપયોગ કરીને પૂર જેવી મુશ્કેલ સમસ્યાને પણ એકદમ સ્માર્ટ અને નફાકારક તકમાં ફેરવી નાખે છે.